કોણ છોકરો ખબર ને કોણ લઈને આવ્યો પેલું મને ભર્યા લો મમ્મી ભરિયાનો આજે નહીં જાય ને પેલો હા એટલો ત્યાં જાય છે રજા તમે નીકળી જશે પેશાબ બાજુ બોટલાનું ઇન્જેક્શન મૂકો છે ને એ તો દુખાવો તો બેસી જાય તો તરત દુખાવો બેસી ગયો એવું કીધું હા પાણી મૂકવાનું છે પ્રિતેશનું હા ભાઈ તો પણ બહુ ખરાબ દુખે હા તો કેવું દુખે બહુ ખરાબ દુખે તો મને તો હલાય નહીં બોલો કશું દુખાય ને તો તાર ઉપર જોઈ છે ને નીચે કામ કરતી તો ઉપર મને ઉનાળામાં એવું થાય અને બીજી વાત તો ચિતેશ કે ઉપર હું ગયેલો ને ચિતે નીચે હું આમ ઓસરીમાં આ મારું તું રહેવાય જ નહીં બાપા ઠંડી લાગે છે એ તારે ગયો હોત ને તો મટી જાય એ થોડું ઘણું એ થયું હોય ને તો ના ખાવા પડે ભાઈ વધારે ખસે ને તો જ ખાવા પડે એ ખસી હશે ને એને એટલે દુખતું હશે હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં અને હવે ઠંડી વધતી જાય નહીં મમ્મી બહુ ઠંડી પડે છે બાપા તાર ગજબની ઠંડી હજુ તો મતલબ કેવું કે સ્ટાર્ટિંગ જ છે આમ તો અત્યારે જ ઠંડી પડી છે અત્યારે હવે ખબર નહીં વધે હે 2-3 મહિના પડશે ઠંડી એટલે આમ તો એવું સારું લાગે કે ઉનાળા કરતાં તો બહુ જ સારું એમ અને પછી ઠંડી જ્યારે બહુ લાગે તો એવું થાય હા હાથ પગ ભેગા કઈ પડી રહેવાનું ઠંડી હાથ પગ ધોઈને પડી રહ્યા અને એવું કે છે તો નોકરી તો કોણ જાય બાપરે બહુ ઠંડી પડે છે અમે તો ગુજરાત નડિયાદ એટલે બહુ બીજી જગ્યાએ ખબર નહીં પણ અમારે અહીંયા આગળ તો બહુ પડે છે બાપરે અમૃતેશને ઉઠાડ્યા છે અને મૂકી દીધું છે અહીંયા આગળ પાણી બસ મારું તો ઓલમોસ્ટ કામ પતી ગયું છે અત્યારે કેવું થાય છે ખબર કે કંઈ કશું નહીં કરવું મતલબ બસ અહીંયા આગળ હું તો છે ને અહીં ખૂણામાં આવીને બેસી જાઉં છું સવારથી જ કે હું તો અહીંયા આગળ બેસવાનું બી નહીં એ થતું બહુ ઠંડી લાગે છે એટલે હું તો ખૂણામાં બેસી અને ચા પી લઉં અને મતલબ કશું બી કામ હોય ને તો ત્યાં આગળ બેસીને જ કરી લઉં અને સ્વેટર મેં અત્યારે એટલા માટે નહીં પહેર્યું કેમ કે ઘડી ઘડી કંઈક મારે કામ હોય તો મને નહીં ગમતું કે મતલબ બહાને એવું પલળે ને એવું બધું થાય ને મને નહીં ગમતું એટલે મેં સ્વેટર નહીં પહેર્યું એટલે હવે કામ પતી જશે એટલે મારે નીકળવાનું થશે ને જોબ પર ત્યારે જ હું પહેરીશ પછી આખો દિવસ પહેરી રાખીશ પછી જ્યારે ઘરે આવીશ ને ત્યારે બી પહેરી રાખીશ એટલે ખાલી સવારમાં અત્યારે મોર્નિંગમાં કામ હોય ને વધારે એટલા માટે ખાલી અત્યારે નહીં પહેરતી બાકી તો પહેરીને જ રાખું તો સાવ લગાવી દેજો પહેલા આ તૂટી ગયું છે બંધ કરવાનું છે મને તો જો હવામાં પડ્યું ને જો આ વાગ્યું પડદો નાખવાનું કોઈ તૂટી ગયું છે ઉપર જોજો એ નહીં પીતે અહીંથી પડેલું આ બાદથી પડેલું એટલે મને તો હાથમાં જ પડ્યું બોલો જો સવાર સવારમાં પડદો છે ને હું નહીં નીકળીને તરત હાથમાં પડે ને તો વાગ્યું હોય એ તૂટી ગયું આ જો નીકળી ગયું લઈ લે આ વેસલીન નું તૂટી ગયું હા લઉં છું વિદેશના પગમાં પહેરી જશે દાંતો જો આ પાડ્યું બધું તૂટી ગયું તો તે સાબાકથી નાખવાનું હતું પેલું આ હા જો એ ગોળ ગોળ ફેરવવાનું અરે યાર નહીં થતું લો આ લગાવી દો આમાં તૂટી ગયું ને પ્રિતેશ એ તૂટી ગયું અરે નીકળ્યું
લઈને હાથમાં લઈને ઘસી લે. મેં તો બી હાલ ઘસ્યું, તમે ઘસી લો. તો પેલી બાટલી બધું કાઢવું પડશે. નીકળી ગયો ને દાંતો. નામ ફિટ કરવાનું હશે મમ્મી. નીકળી તો નહીં ગયું તો ફિટ કરવાનો. લે હમણાં નઈને કરજે જા. મૂકી દે બધું ઘસ એ થઈ જાય છે, નીકળી જાય છે. હા રવા દો હમણાં, રવા દો. અને અહીંયા આગળ રાત્રે છે ને મમ્મી પ્રીતેશ ખબર છે એના ઘેર સાપ આવેલો બચ્ચું. કોણ આવે? રુદલાન ઘેર પેલો હર્ષિતનો ફ્રેન્ડ આવે છે ને રુદુ, એના ઘેર આવ્યો તો. પ્રીતેશ બધા ભેગા થઈ ગયેલા રાતે કે છે પેલા આવે. 11:30 આસપાસ. ફરી અમે ડબ્બામાં ભરી અને કોકને બોલાય ને તે લઈ ગયો. તો પેલી સહી કેમનો આવે સાપ? સાપ કજકરનું બચ્ચું એવું કશું કહેતા હતા. કેમનું આવે? હવે આવવાના ટાઈમે બધી થઈ જાય. કેમ કે મતલબ જો આ સાઈડે હોય ને તો હજુ સમજ્યા, કેમ કે અમારા પાછળ છે ને મિલ છે, એટલે મિલમાંથી તો આવતું જ રહે છે એવું બધું. હે રીતેશ, અમારા પાછળ તો મિલમાંથી એવું સાપ ને એવું બધું. તો અહીંયા આગળ આ જ ઘરમાં જ્યારે જૂનું ઘર હતું ને ત્યારે મતલબ મોટું નાગ ને એવું બધું બી આવ્યું. હે રીતેશ, સાપ બે ફેર આવેલું. 2 વખત બહુ મોટો અને જાડો. કેમ કે પાછળથી જ સીધું વંડો છે ને ત્યાંથી આમ જૂનું ઘર હતું ને તો પાછળ એટલું બધું આમ બંધેલું ને એવું નહોતું. ત્યારે તો બહુ નાનું ઘર હતું ને એવું હતું, તો પાછળથી આવા એવી જગ્યા હતી તો 2 વખત આવેલો. પણ કશું એવું થયું નહીં, પણ એમ કે આવે છે એવું તો નોર્મલી. તો કાલે અહીંયા આગળ પણ એમ કે આ સાઈડ નહીં ને પેલી સાઈડ એની અમારી સામેની સાઈડે આવેલો, એટલે એવું લાગે કે કેવી રીતે ત્યાં આગળ આવી શકે એમ. બાકી અહીં તો પાછળ તો આવે તો પાછળથી તો ખબર પડે કે પાછળથી પાછળ આવ્યું છે. અમારે વચ્ચે બી પહેલાં આ સાઈડના ઘર આગળ બી એક વખત આવેલું છે એવું, એટલે અહીંયા આગળ એવું તો નીકળ્યા કરે. પાછા શિયાળામાં એવું નહીં, પણ ચોમાસું જ્યારે આમ બંધ થવા આવે ને ત્યારે વધારે આવે છે, અત્યારે ઓછું એમ. પેલું છે જો આની અંદર ટિકિટ છે. એક બીજા ટિકિટ જોશે. મમ્મી અંકિતને કહેજો યાર આજે લઈ આવો. મમ્મી મારું કીધું ના ચાલશે આ ટિકિટ ચાલશે ને પણ? નહીં ચાલે હા હે કીધું કાલ ટીચરને તે હા તો કીધું ચાલશે, હા. પણ 3 તો તું એક જ લઈ ગયેલી? મજો બે હતી અને ખવાઈ જાય કદાચ એટલે ભૂમાને બે આવેલી એને આપજે હા તો કાનું આ અંકિત કાકા જો હજુ મંગાવી લેજે અને આની અંદર જ મૂકું છું. એટલે ટીચરને આપજે હાથમાં. ટીચર કેમ ટિકિટ તો આની અંદર છે કહે. હા અમે લે અને પેલું કવર લઈ આવશે હમણાં. જો કહું શું કરવાનું તમારા લોકોને લાગે ને કવર નાનું આવ્યું છે તો કાપી નાખજો. હે અને અહીંથી ઉપરથી ને અહીંથી કાપી નાખવાનું સાઈડ પરથી, એટલે થઈ જશે નાનું. તો શું કરવાનું? હા પેલું નહીં કાપી એવું દેવાનું. કરી નાખવાનું. પછી શું કરવાનું બીજું? બધા થાય આમ નહીં મૂકવાનું. આટલું તો પરબિડિયામાં આવી રહે ને. રિંકુ દીદી છે ને અંદર હું ના ઓળખું યાર. ચાલ કાન તું બ્રશ કર લે. ચપ્પલ લાવવાના થઈ ગયા છે, પણ મારો વેતર નહીં પડતો. બોલ આપણે કશું ને રવિવારમાં કશું. ચપ્પલ લઈ ગયા લઈ જવાની શું લાવશો મમ્મી? હા ડુંગળી લીલી હા ભાઈ વટાણા આના એની ભાજી ભાઈ પાલક હે 10 આવે કેટલી કરો હું કરો મેં મુઠ્ઠી કાઢી નાખો તો બોલો લ્યો. કેટલી અહીંયા મારા મગજમાં નીકળી ગયું. જાની પણ હવે ટિકિટો લગાને અમે કાઢી લેવી પડશે પેલી હે ને એને કાલ મને એમાં પૈસા બગડ્યા 2 દિવસ. એટલે આ પછી એ લોકો ચોંટાડશે આમ. પણ 10 વારી 3 10 વારી 3 એટલે પણ 10 વાર તને મને એમ કે આજ જશે ને એટલે ભાઈ લઈને આવ્યો. હા કર ના અને પેપર આ બરાબર છે? પણ ટિકિટ લગાને આ ના ચાલે મોટું બહુ પડે કે કયું ના ચાલે? એમાં ઘણા પૈસા. એવું બહુ ત્રાસ કર્યો છે ના, સ્કૂલ એમાં વાળાએ. 3 કવર લાવ્યો કાલનો. હા લાયો 3 કવર. આ બે લાયો ને આ બે લાયો પેલું પીળું કાલ લાવ્યો. હા, તો પણ આ તો કેવું કરી નાખ્યું જો. અંદર મૂકી આવું જો ભાઈ આજ થશે કે જે છે અંદર આ હતું એટલે. તા 2 લાયા? હારું લઈ ગઈ ને કેમ હા ત્યાં કેટલાનું આવ્યું ભૂમા? કઈથી લીધું? તો અહીં તો હું ગયેલી ને તો તે દિવસ નહોતું. રાજમાં ના તો એની આગળ વડાને નહીં રાખતું. મેં જોયું લોગમાં જોયું મેં
હા જોયેલું ને માગેલું ને? હા હા એટલે મેં કીધું હોય તો બધું અહીંથી જ લેતી જાઉં એમ તો પતી જાય પણ ના હતું. A few moments later. પૂછો તો ખરા તમે એનો નહીં મારે પૂછવું જોઈએ એના. તાર તમે બતાવો મારે નતું તારામાં વધારે તાકાત છે મારામાં નહીં. તે મેં તો ઉચક્યો મોય પ્રિદેશ ના ઉચક્યો શાક શું બનાવ્યું? મારથી નહીં ઉચકાતો કહું છું ખરી મારથી નહીં ઉચકાતો. હું જોબને તો પણ આમ એકવાર તો ટ્રાય કર પડે તો ઉચકો પડે તો ઉચકો. આખો ઉચકવો પડશે હા હા, એ ઉચકાય. હજી તો ક્યાં જ જાય વળી છે. આ બાપા. એથી તો ઉચકાય જ ને મમ્મી નીચેથી ઊંચો કરે ને એ જ ખરી વસ્તુ છે આ લઈ ઉચકો, ઉતરે. ના, છે ને મમ્મી. ના, એથી ઉચકો નહીં પાડ્યું. જો મમ્મી. એલા પણ નહીં પાડ્યું છે. નહીં પાડે ઊભો તો રે આ જ ઉચકા. હું રાજાને ઉચકો. છોકરા લોહી થઈ જાત બોલે. પેલું પાછળના લીધે ને વાગત એના ઓલો. ના લોખંડનું છે ને એટલા લીધે કેટલો ઉચકાતો નહીં એટલે જો આ ફૂટી જાય તારું માથા. ખતર લાગેલા એ મોમે હજ વાગત એને. નહીં ઊંચો થતો કહું છું ખરી માંથી નહીં ઉચકાતો. ફોન કરો ચલો આ, લાવ હું વેર લેવાય મમ્મી શાક શું? ડુંગળી બટાકા આજે શું લઈ ગયું નાસ્તા મમ્મી તાર હોઠ કેમ આવા થયા પિંક પિંક કીધું નહીં બીજી વાર કીધું શું મેગી લઈ ગયો કીધું નહીં. ના એના હોઠની વાત હોઠ કેમ આવા થયા હું આવ્યું છે એને. હે કાનો હોઠ ના, એકદમ બરાબર પિંક છે. પિંક થઈ ગયા જો આમ કરતો એ જીભ અડાડ કરે છે ફાટ્યા છે એવું નહીં અડાડવાનું. જેને લિસ્ટીપ કરી એવું લાગે જો પ્રિતેશ જે લગાય ને તો વધારે ફાસ ખવાશે નહીં પણ તારે. એમને એને લિસ્ટીપ લગાવી હોય એવું નહીં લાગતું જો એ આ જે તેરા પે એટલે ઓકણ બદલે ચેરા પાસે લે કરવાનું બેટા એવું. અને પવનથી વધારે લાઈ વળશે ચીરા પડી જશે લાઈ ઉપર. પડે છે. કોરા પડી જાય ને તો જીભ નહીં અડાડવાની. લાઈ પડે તો. ખરો પણ. આ કોની પેન છે આ પેલામાંથી બધી પેન ને પેન કાઢીને તે તાર નહીં. તો એમાંથી જ કાઢી ને હા તો પણ પેન છે રખવા મિલ ન થયું. ખરે કોણ? આવે છે. ખરે સામ. ચલો આવી જાઓ ડુંગળી બટાકા. ડુંગળી બટાકા. ડુંગળી બટાકા છે તુવેર રીંગો બટાકા સરસ કરી આપું મરચા તુવેર 2 જાતના મરચા છે જો તુવેર કેવા છે? તુવેર દેખાય. આ રે જોઈ લે બે જાતના કઈ હા ભાઈ. તુવેર રીંગો બટાકા છે હા એ જો તો ટામેટા કાપવાના. કાલે કાપીશ અત્યારે કાપ્યા ખાવા જ કાપ્યા હા ખાલી ટામેટા એકલા જ ને ડુંગળી તો નહીં તીખી બહુ છે એટલે બેટા હા હું ડુંગળી નહીં ખાતો. અને મિક્સ નાખજો. હા તો જો 2 જાતના મરચાં છે એક કાઠેલા અને એક તળેલા અને તુવેરી બટાકાનું શાક બનાવ્યું છે લીલી ડુંગળી છે ખીચડી છે રોટલી છે તો આવો જમવા માટે ખાધું તો આલી એટલે. તે તો રોટલી ખાધી હતી. તો રોટલી છે ને એટલે ભાઈલાને ટામેટું કાપ્યાલું ગોધમ બટાકા નાખી દેવાની. તો બનાવી નાખજો. નહીં એમને એટલે દાળ નહીં આલી એટલે બાજરી આલી હશે એવું છે ગયા બનાવી છે. આમ એને કઈ લાયા છે કેવાય છે ખરું છે એમને? એવું હા મેં તો પાછું આધાર કાર્ડ એ બધાનું એક જ છે રેશન કાર્ડ ફોર્મી કરાવી હવે ફોર્મને કરાવી. 4 જણના લોચા છે એમ. કાનું એક ટામેટું આપું ને બેટા પપ્પા આયા છે કાલ ઘરે રાખેલું બધું હા ચા નાસ્તો બાસ્તો પણ મંગાવ્યું કે આપણે ઘેર રાખીશું નાસ્તો એવું હા સાન્ટા ક્લોઝ છે હા હા આવશે એ નહીં થાય તો કાઢી કરવું પડે મમ્મી હા હા બેટા કેમ આવો બેટા એવું નહીં રન ચાલશે એ તો આમાં આવું જાઓ વોટ્સઅપમાં તમે અંકિતા જોડે જ રાખ લે મંડળી રાખે છે ને એની જોડે એટલે કેરલ સિંગિંગ ક્રિસમસ દરમિયાન કેરલ સિંગિંગ જે ફર્યા
જો હું આવો એ બીમાર થઈ ગયા. આ લેલો, બસ છોકરા કેટલા આવી થઈ ગયા ત્યારે બસ હમણાં જ ઉપર આવી અને આ તો પ્રિતેશનું થોડુંક માથું ને એવું દુખે છે તો એ તો આવીને સૂઈ ગયા અને હું હમણાં જ આવી તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.